નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શહેર અધ્યક્ષ વિજય શાહે ભૂખી કાંસ વિશ્વામિત્રી પરના દબાણો દૂર થશેનું નિવેદન આપ્યું। સિકોન કંપની દબારા સર્વે બિનઅધિકૃત બાંધકામનો સર્વે કરી જે રિપોર્ટ તૈયાર કરાયો તેને સ્કોપ ઓફ વર્કમાં સમાવેશ ન કરાયાની ગંભીર માહિતી સપાટી પર આવી। આ બાબતે દેવેન જયસ્વાલ સાથે કોંગ્રેસ શહેર મહામંત્રી જીતેન્દ્ર સોલંકી, અમિત ગોટીકર સહિત અગ્રણીઓ દબારા ડે મ્યુની કમીને આવેદન કોન્ફરન્સ કરવાયું થોડા દિવસ સમય પહેલાં એમાં એમણે કીધેલું કે અમે એક સિકોન કંપની છે એમને અમે કામ આપ્યું છે અને એમની જે કામગીરી 15 દિવસમાં થઈ જશે એના પછી અમે દબાણો હશે કે જે બી અવરોધ હશે તે એ બધું તોડવામાં આવશે આવું જણાવ્યું। પણ અમે કાલે સિકોન કંપનીમાં ગયા, ત્યાં ગાડી અધિકારીઓને મળ્યા તો અધિકારીઓ એવું કીધું શિવકુમાર સાહેબે કે અમને એવા કંઈ કાગળ મળ્યા નથી અને હવે કોઈ અમારી જોડે સર્વે કરવામાં આવ્યો નથી। 2021માં અમે કરેલો પણ એના પછી અમે કોઈ કાર્યવાહી અમારાથી કરવામાં આવી નથી। અને પછી અમે એમને એવું કીધું કે આ દબાણોનું તમે અંદર બતાવ્યું છે તો કે ના, દબાણોનું અમારી અંદર ના આવે, એ કોર્પોરેશનમાં જ આવે। એટલે જેથી કરીને કે આ ભાજપના પ્રમુખ દ્વારા જે જૂઠાણું ફેલાવવામાં આવેલું એને ઉજાગર કરવા માટે અમે સાહેબને પૂછવાય કે સાહેબ તમે સિકોન કંપનીને કોઈ કામ આપેલું છે કે નથી આપ્યું? જો ના આપ્યું હોય તો આવા જૂઠાણા ફેલાવનાર પર કાર્યવાહી કરો, અને જો સિકોન કંપનીને કામ આપ્યું હોય તો સાહેબ અમારી જોડે જૂઠું કેમ બોલ્યા? અમારા જો પુરાવા બી છે, અમે 1 થી 1.5 કલાક એમની જોડે બેઠા, એમને એ બી નહીં ખબર કે ભૂખી કાસનું પાણી કઈથી આવે છે। એટલે એ બધું અમારે પૂછતા હતા। એટલે અમારું તો એવું કહેવું કે જે જૂના અધિકારીઓ હોય દરેક વોર્ડમાંથી એક મિટિંગો રાખે કે જે જાણકાર હોય, એન્જિનિયરો હોય કે મોટા જાણકાર હોય જેમની જોડે જૂના જમાનાના નકશા હોય, વડોદરા શહેરના હિત માટે કમિશનર સાહેબે કોઈને બી પૂછ્યા વગર, ભાજપ હોય કે કોંગ્રેસના કોઈ બી નેતાને પૂછ્યા વગર એમને નિર્ણય લેવાનો છે અને વડોદરાના હિત માટે કે આવનાર સમયમાં પૂરના પાણી વડોદરા શહેરમાં ઘૂસે નહીં એના હિત માટે આપણે કામ કરવાનું, તો જેથી કરીને જે તે કંપનીને કામ આપ્યું હોય તો તાત્કાલિક ધોરણે એ કંપની દ્વારા સર્વે કરવામાં આવે અને આવા જૂઠાણા ફેલાવનારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। કમિશનર ડેપ્યુટી કમિશનર સાહેબ તો હવામાં આજકાલ ભરે છે કે અમે તો આપ્યું છે, તમે બતાવો પૂરા, તો કે અમે મૌખિક કીધું છે। એટલે મૌખિક કોઈને કામ આપી દે, હું કહી દઉં કે આ ખુલ્લી જગ્યા છે ખંડેરા માર્કેટ, બિલ્ડિંગ બંધ હોય તો કોઈ બાંધી દેશે? એની માટે કંઈક લેખિત તો જોઈએ ને। એટલે અમે જાણકાર બી એક અમારા એન્જિનિયર છે, અમારા વિસ્તારના જાગૃત નેતા છે અને સામાજિક કાર્યકર્તા છે, તો અમે બી એમને એન્જિનિયરને લઈને ગયા હતા કે ભાઈ શું પરિસ્થિતિ છે। ભૂખી કાંસ પર 9 મીટર અને વિશ્વામિત્રી પર 30 મીટર છોડીને માર્જિન છોડીને તમારે કામ કરવાનું। અત્યારે તમારી અંદર દબાણ તોડવાની ક્ષમતા તમારી જોડે એ છે સત્તા, તો તોડતા તમારા હાથ કેમ ધ્રુજે છે? તાત્કાલિક ધોરણે દબાણો તોડવા જોઈએ અને ભૂખી કાંસને એને વિશ્વામિત્રીને ઊંડી કરવામાં આવે અને આગળની જાણકારી અમારા જે સંતોષકારક હવામાં ગોળ ગોળ જવાબ આપ્યો છે, એમને હજુ ખબર નહીં કે સિકોન કંપનીને કામ આપ્યું છે કે નથી આપ્યું। એટલે હજુ અમારી જો માંગણી નહીં ઉછળાય તો અમે આગળ આંદોલન કરીશું। માર્વેલ્સ મોબાઈલ શોપમાંથી 30 લાખ રૂપિયા ઉપરાંતની ચોરી। ડીસીપી 2 ઝોન અભય સોની, એસીપી એવી કાટકડ સહિત સ્ટાફ ઘટના સ્થળે। તસ્કરો બેફામ, પોલીસ લાચાર, તપાસનો ધમધમાટ શરૂ કરાયો। ઘટના સીસીટીવીમાં કેદ, એસીપીએ માહિતી આપી। આજે મનીષા ચોકડી પાસે માલવાંશ આઈફોન આવેલું છે, ત્યાં રાત્રેના આશરે 12:30 પછી 1 થી 2 વાગ્યાના વચ્ચે
દુકાનમાં ચોરી થયેલી છે. આમાં મેક્સિમમ જે આઈફોન, સેમસંગના ફોન અને જે આઈવોચ અને ગૂગલ પ્રોના ફોન એ બધા ચોરાઈ ગયા છે. ટોટલ 32 લાખ જેટલા ફોન અને સ્માર્ટ વોચેસની ચોરી થઈ છે. અને અહીંયા સીસીટીવીમાં જોતા 2 લોકોએ ટુ વ્હીલર ઉપર આવતા દેખાય છે અને દુકાનમાં ફરતા ફરતા 15 થી 20 મિનિટમાં આખી ચોરી કરીને અહીંયાથી જાય છે. તો હવે અમે લોકોએ આગળ અમારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સ માધ્યમથી આમાં ડિટેક્શનની કામગીરી ચાલુ કરી દીધી છે. અલગ અલગ દિશાઓમાં અમે લોકો ટીમ મોકલી આપી છે અને જુદા જુદા એંગલથી જૂના કોઈ કસ્ટમર અહીંયા આવ્યા હોય બધી તપાસ કરી હા. હવે જે આ મુખ્ય રોડ માર્ગ છે અને આમાં ધારો કે રાતના મોડા સુધી નાગરિકોની પણ અવર જવર ચાલુ થતી હોય છે. તો અમે લોકોએ અહીંયા વધારે વોચ રાખવાના છીએ. જે મનીષા ચોકડી જે આવતા તહેવારોના અનુલક્ષે પણ અમે લોકોએ નાઇટ આઉટ અને પેટ્રોલિંગ આ વિસ્તારમાં વધારવાના. હવે એમાં અમે લોકોએ IMI નંબર જે છે આ IMI નંબર અમે મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશનની વેબસાઇટ ઉપર જે CEIR પોર્ટલ છે આમાં નાખવાના છીએ. જેથી શું થશે કે જેટલા પણ આઈફોન અથવા સ્માર્ટ વોચેસ ચોરાઈ ગઈ છે જ્યારે પણ એક્ટિવ થશે તો એની તરત જ અમને ખબર મળી જશે. જેમ કે અગર આંતરરાજ્ય ગેંગ જે આમાં સક્રિય હોય તો આમાં અમને ખબર પડી જશે કે ફોન કઈ જગ્યા છે. જેમ કે અગર મધ્યપ્રદેશમાં હોય, રાજસ્થાનમાં હોય, ગુજરાતમાં કોઈ જગ્યાએ મહારાષ્ટ્ર અથવા ઇન્ડિયાના કોઈ પણ કોણામાં હોય તો જે ભારત સરકારની જે વેબસાઇટ છે CEIR પોર્ટલ આથી અમને તરત જ માહિતી મળી જશે અને આ જે પણ ફોન ચોરાયા છે આ કંઈ પણ વાપરાઈ શકાય નહીં. એવી રીતે અમે લોકોએ આમાં કામગીરી કરવાની. એવું લાગી રહ્યું છે કે કઈ પણ રીતે એમાં રેકી કરીને પહેલાથી રેકી કરીને પછી ચોરી બનાવ. તો એટલા માટે અમે લોકોએ જે સીસીટીવીના જેટલા એમના ડેટા છે એનાલિસિસ કરવાના છે કે ભાઈ કોઈ એવા મુવમેન્ટ છેલ્લા 2-3 દિવસમાં એવા કન્ટિન્યુઅસ મુવમેન્ટ થયા. સ્ટેશનની હદમાં મનીષા ચોકડી પાસે માનવંશ જે મોબાઈલની શોપ આવેલી છે એમાં રાત્રિના કોઈ ચોર લોકોએ શટર ઊંચું કરી અને તેમાંથી અંદર પ્રવેશ કરી અને વોચ તથા મોબાઈલની ચોરી કરી અને નાસી ગયેલનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં જાણવા મળેલ છે. સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે. એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે. સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે. સીસીટીવી ચેક કર્યા પછી ડભોઈના વિવિધ વિસ્તારોમાંથી માઇક્રોફાઇલેરિયા, હાથીપગા રોગ અટકાવવા નાઇટ બ્લડ સર્વે કરાયું. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ વડોદરા દ્વારા ચલાવવામાં આવી રહી છે ઝુંબેશ. ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તેમજ મેલેરિયા શાખાના અધિકારી રાહુલ સિંધના માર્ગદર્શન હેઠળ ડભોઈ નગરમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ. રિપોર્ટર કિંજલ ભટ્ટ, BBN ન્યૂઝ ડભોઈ. જિલ્લા મેલેરિયા અધિકારી રાહુલ સિંહ સાહેબના આદેશ અનુસાર તેમજ ડભોઈના ચીફ ઓફિસર જયકિશન તડવી સાહેબના આદેશ અનુસાર અમારે આજથી 18, 19, 20 તારીખ ને 23 4 દિવસ અમને ગાંધીનગરના આદેશ મુજબ દરેક જિલ્લા પંચાયતના ટેકનિશિયનો, અર્બન ટીમના કર્મચારીઓ તથા મેલેરિયા શાખાના કર્મચારીઓ મળીને નાઇટ બ્લડ સર્વેનો કાર્યક્રમ ગોઠવેલ છે. જેઓ 9 થી 12ના ગાળામાં આ સમય આપેલ છે અમારે. એ પ્રમાણે અમે દરેક ટીમો બનાવીને દરેક વિસ્તારો જુદા જુદા વિસ્તારોમાં આ કામગીરી અમે એકબીજાને ટીમોમાં સોંપેલી છે. અત્યારે કેટલી ટીમો બનાવવામાં આવી છે? અત્યાર સુધી 4 ટીમો બનાવી છે અમે ને 4 ટીમોમાં અત્યાર સુધીના 125 જેટલા સેમ્પલ અમે અત્યાર સુધી લઈ લીધા છે. આ સેમ્પલો કઈ મોકલવામાં આવશે? આ સેમ્પલો અત્યાર જિલ્લા પંચાયત ટેકનિશિયન અત્યાર લઈ જશે. કેટલા દિવસ આ પ્રોગ્રામ ચાલી રહેશે? આ પ્રોગ્રામ 18, 19, 20 ને 23 તારીખ સુધીનો આ પ્રોગ્રામ છે. એમાં 600 સેમ્પલનું અમારું ટાર્ગેટ છે લેવા માટેના. અને આ વસ્તુ ગંદા પાણીના માદા ક્યુલેક્સથી મચ્છરોથી હાથીપગો થતું હોય છે. આ જો
ખબર પડે કે ભાઈ આમાં કંઈ રિપોર્ટમાં પોઝિટિવ આવે છે તો એનું ઈલાજ થઈ શકે છે. આગળ જો ના સેમ્પલ જે વ્યક્તિ નથી આપતો ના એકવાર હાથી પગો થઈ જાય છે એનો પછી કોઈ ઈલાજ થતો નથી. એના માટે સરકારશ્રીએ આના માટે દરેક ટીમો ફાળવીને અમને સહયોગ આપ્યો છે. ડભોઈ તાલુકાના અકોટી ગામે આવેલી પ્રાથમિક શાળાની ઉચ્ચતર માધ્યમિક શાળાનો દરજ્જો આપી ધોરણ 9 અને આવતા વર્ષે ધોરણ 12 સુધી શરૂઆત કરવામાં આવશે. આ અંગે ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા હસ્તે અકોટી ગામે ચાલુ સત્ર માટે ધોરણ 9ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી પ્રવેશ કરાવ્યો, ત્યારે ગામ લોકોમાં કોઈ મોટા તહેવાર હોય તેવી ખુશીનો માહોલ સર્જાયો હતો. ધારાસભ્ય જણાવ્યું હતું કે હવે બાળકોને ડભોઈ અને ચાંદોદ સુધી અભ્યાસ માટે બાળકોને જવું નહીં પડે અને આગામી સમયમાં ધોરણ 12 સુધીના અભ્યાસ પણ અકોટી ગામની શાળામાં શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રિપોર્ટર કિંજલ ભટ્ટ, BBN ન્યૂઝ, ડભોઈ. ડભોઈ તાલુકાના મેવાસ પટ્ટામાં એક પણ માધ્યમિક શાળા નહીં હોવાથી અહીંના ગામોના બાળકોને ડભોઈ અને ચાંદોદ સુધી અભ્યાસ માટે જવું પડતું હતું. સરકારે જે હમણાં 162 જેટલી શાળાઓને મંજૂરીઓ આપી, વડોદરા જિલ્લામાં 4 માધ્યમિક શાળાને મંજૂરી આપી, એમાંની એક ડભોઈ તાલુકાની અકોટી. આજે એનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજથી શાળામાં બાળકો ધોરણ 9માં અભ્યાસ કરતા થવાના છે. આવતા વખતે 10મું ધોરણ પણ અહીંયા ચાલુ કરવામાં આવશે અને અહીંયા 12 ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણવાનું મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે. જ્યારે હું 2017માં ઇલેક્શન લડવા આવ્યો ત્યારથી અહીંના લોકોની આ એક જ માંગણી હતી કે અમને માધ્યમિક શાળા આપો, જેથી અમારા બાળકોને અભ્યાસ અર્થે બહાર ના જવું પડે. આજે એમની લાગણી અને માંગણી પૂરી થઈ છે. હું એમના પ્રતિનિધિ તરીકે સરકારનો પણ આભાર માનું છું અને અકોટી અને આજુબાજુના ગામોના તમામ નાગરિકોને અભિનંદન પણ પાઠવું છું. છેલ્લા 4-5 દિવસથી ડભોઈ નગર તેમજ તાલુકામાં લૂંટ તેમજ ચોરીના બનાવોની અફવાઓએ જોર પકડ્યું. રાત્રિના ચડ્ડી બની ધારી ટુકડી વાહન ચાલકોને લૂંટતી હોવાની તેમજ મકાનોમાં ચોરીને અંજામ આપતી હોવાની ફેલાઈ છે અફવા. ડભોઈના ડીવાયએસપી આકાશ પટેલે અફવાઓથી દૂર રહેવા લોકોને કરી અપીલ. ચડ્ડી બનિયાન ધારી કોઈપણ જાતની ટુકડીનો આતંક નહીં હોવાનું જણાવ્યું. છેલ્લા 3-4 દિવસથી ડભોઈ પોલીસ સ્ટેશનના વિસ્તારના આજુબાજુના ગામોમાં તેમજ ડભોઈના ટાઉનના વિસ્તારમાં પણ ચોર આવે છે, ચડ્ડી બનિયાનધારી આવે છે એવી અફવાઓ ફેલાઈ રહી છે. તો મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈ ખોટી અફવાઓ ફેલાવો નહીં. પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે. પોઈન્ટ દ્વારા પોલીસ દ્વારા હોમગાર્ડ, GRD અને પોલીસની ગાડીઓનું પણ નાઇટ પેટ્રોલિંગ ચાલુ છે. આવી કોઈ વસ્તુ હાલ ધ્યાને આવેલ નથી, એટલે જતા આવતા માણસોને કોઈએ રોકવા નહીં. કોઈ નોકરી ધંધાએ જતું હોય, કોઈ આવતું હોય, એવા રાતના બનાવોમાં કોઈને રોકીને પૂછપરછ કરવી નહીં. પોલીસના ઓલરેડી પોઈન્ટ ચાલુ છે અને પોલીસનો ફોર્સ પૂરતા પ્રમાણમાં છે, એટલે આવી ખોટી અફવાઓ વોટ્સએપ ગ્રુપમાં કે એવા કોઈ ગ્રુપ બનાવીને પણ ફેલાવવી નહીં. અને જો કોઈ પોલીસ કર્મચારીના ધ્યાને આવશે કે કોઈ ખોટી રીતે પબ્લિકના માણસો આવી રોકી અને કોઈને મારઝૂડ કરે છે કે એવું કોઈ ધ્યાને આવશે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ આવી વસ્તુ જણાય તો પોલીસનું ધ્યાન દોરો અને પોલીસને કંટ્રોલ રૂમના મારફતે અથવા પોલીસ સ્ટેશન મારફતે સંપર્ક કરવા સર્વ જનતાને અપીલ છે. ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં 2013મી ચાર્જ સંભાળનાર આંખના સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવાલા ઉપલેટા તાલુકા સહિત અન્ય જિલ્લા અને દૂર દૂર સુધી ખૂબ જ સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે. ડોક્ટર ખ્યાતિ કેશવાલા ઉપલેટા સિવિલમાં રોજના 100મી વધુ આંખોના દર્દીઓની તપાસ કરે છે તેમજ અઠવાડિયાના 30મી 50 આંખોના રોગને લગતા અલગ અલગ ઓપરેશન કરે છે. ત્યારે ઉપલેટા તાલુકા સહિત સુરત, બરોડા, મુંબઈ જેવા શહેરો સહિત અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં આવવાનું પસંદ કરે છે. કેશવાલા ગરેજા, ઓફથેલ્મિક સર્જન અને સુપરિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું. આજે અમારે ઓફથેલ્મિક જે આંખની અમારી ઓપીડી છે એ યુઝ્યુઅલી અમારી દર વખતે 100 ઉપર તો હોય જ છે, પણ આજે અમારા 150 ઉપર પેશન્ટ છે અત્યારે બતાડવાના અને આ અઠવાડિયામાં અમે લગભગ દરરોજ એટલા પેશન્ટ થાય છે.
આજે મેઇન ઓપીડી હોય એટલે વધારે પેશન્ટ છે અને અઠવાડિયાના અમે ઓપરેશન પણ કરીએ છીએ. અમે અઠવાડિયામાં લગભગ 4 દિવસ અમે ઓપરેશન કરીએ છીએ. આ વીકના અમે લગભગ 35 થી 40 ઓપરેશન અમારે આ અઠવાડિયામાં રહેશે મોતિયાના. ને બતાડવા જે આવે છે પેશન્ટ એમાં મેઇનલી અમારે મોતિયા, ઝામર, વેલના ઓપરેશનવાળા પેશન્ટ હોય છે. બાપણના અમે કરીએ છીએ. પછી જેની આંખ નથી હોતી એને આંખમાં સારું કોસ્મેટિક દેખાય એટલે સામેવાળા વ્યક્તિ ખ્યાલ ના આવે કે આની આંખ નથી એવું અમે કરીને આપીએ છીએ. એમાં આર્ટિફિશિયલ આઈ કહેવાય પ્રોસ્થેસિસ એ અમે મૂકી આપતા હોઈએ છીએ. એટલે અમે મોતિયા સિવાયના અનેક વિવિધ ઓપરેશન પણ કરીએ છીએ અહીંયા. અને અમારે પેશન્ટ હવે વધતા જાય છે કેમ કે હવે શિયાળો આવશે એટલે અહીંયા વેઇટિંગ લિસ્ટ અમારે વધારે હોય છે. એટલે પેશન્ટ અત્યારથી નામ લખાવી જાય છે અમારા પાસે કે શિયાળામાં એમનો વારો આવી જાય. ઉપલેટાના જ પેશન્ટ આવે છે મેડમ કે ના, અમારે ઉપલેટા ગામના તો હોય જ છે પણ બહારગામથી આવે છે. અમારે તમે આજે ઓપીડી જોશો તો સુરત, બોમ્બે બધેથી પેશન્ટ આવેલા છે અને ગુજરાતના અલગ અલગ રાજ્યોથી એ પેશન્ટ તો ખરા જ. जब तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जब तेरी गुंडागिर्दी नहीं चलेगी, नहीं चलेगी। भाजपना गुंडाओने जलमाना को जलमाना, भाजपना गुंडाओने जलमाना को जलमाना, भाजपना गुंडाओने जलमाना को जलमाना। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી સામે અલગ અલગ નેતાઓએ કરેલી વિવાદિત ટિપ્પણી મામલે આવેદનપત્ર પાઠવ્યું. ફરિયાદ નોંધવાની માંગ કરી રાહુલ ગાંધી સામે વાણી વિલાસ કરવામાં આવતા હોય કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના વિરોધમાં આજરોજ ભરૂચ કોંગ્રેસ સમિતિએ ભરૂચે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા માટે રજૂઆતો કરી આવેદનપત્ર આપ્યું. રિપોર્ટર અશોકભાઈ પરમાર, BBN ન્યૂઝ, ભરૂચ. હિન્દુસ્તાનનું યુવાધન, જેને આવતીકાલના યુવાનો ભવિષ્ય જોઈ રહેલા છે, આવા શિક્ષિત યુવાન વિપક્ષના નેતા, યુવાનોના દિલની ધડકન એવા વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી માટે આજે સત્તાધારી પાર્ટી દ્વારા ગમે એમ બેફામ ઉચ્ચારણો કરવામાં આવે છે. એની દાદી જેવા હાલ કરીશ, એને જીભ કાપી નાખીશ, એવા એકદમ નીચ કક્ષાના, રાજકીય ભાષામાં મારા માટે કોઈ શબ્દ નથી, એવા નીચ કક્ષાના સત્તાધારી પાર્ટીના આગેવાનો દ્વારા, સત્તા દ્વારા જે રીતે બેફામ ઉચ્ચારણો કરવામાં આવી રહેલા છે, એના માટે આજે અમે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો ગુનો નોંધવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા છે. અને ગંભીર રીતે જે મિનિસ્ટરો, જે આગેવાનો ગમે તે ભાષામાં જીભ કાપી લાવીશ, ગમે તેમ અરાજકતા ફેલાવવા માટે, મનુષ્ય ફેલાવવા માટે જે કાયદાનો ભંગ કરી ગમે એમ ઉચ્ચારણો કરેલા છે, એના અમે FRI થવી જોઈએ, એના અમે કલમો લાગવી જોઈએ, એમને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવા જોઈએ. એના માટે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન PI સાહેબ પાસે FRI કરવા આવેલા છે. અને એને ગંભીર રીતે FRI નહીં કરે તો અમે અહીંયા જ બેસવાના છે અને અહીંયા ધરણા પર જ અત્યારે બેઠેલા છે કે પહેલા FRI અમારી નોંધો
અને આ જે અરાજકતા ફેલાવે છે, શા માટે રાહુલ ગાંધી માટે બોલવામાં આવે છે? એક દલિત માટે, એક આદિવાસી માટે, પીછલા વર્ગ માટે, એક ગરીબ યુવાન માટે એ પ્રશ્ન ઉઠાવી રહેલા છે. એ ગમતું નથી માટે વે મનુષ્ય ફેલાવી, કોમવાદ ફેલાવી, સત્તા ટકાવી રાખવા માટે ગમે એમ ઉચ્ચારણો કરવામાં આવે છે. એ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. એ નફરતની સામે મોહબ્બતનું જે પેગામ લઈને રાહુલ ગાંધી આવેલા છે એના હિન્દુસ્તાન ચલાવી દેશે. વિસર્જિત શ્રીજીની પ્રતિમાઓનો દહેજની બેલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. શહેરમાં ભરૂચ નગર સેવા સદન દ્વારા બનાવાયેલ 3 કૃત્રિમ જળકુંડમાં વિસર્જિત શ્રીજીની પ્રતિમાઓનો દહેજની બેલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે, તો સાથે જ પૂજાપામાંથી ખાતર બનાવી તેનો બાગ બગીચામાં ઉપયોગ કરવામાં આવશે, જેના કારણે ભક્તોની આસ્થા પણ જળવાઈ રહેશે. રિપોર્ટ અશોક પરમાર, BBN ન્યૂઝ, ભરૂચ. ભરૂચ શહેરમાં 10 દિવસ પહેલા ભગવાન ગણેશજીનું આગમન થયું હતું. ગણેશજીના તહેવારને દરેક ભાવિક ભક્તોએ હર્ષોલ્લાસ તેને શાંતિપૂર્વક વાતાવરણમાં ઉજવ્યો. 10મા દિવસે એના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા 3 કુંડનું આયોજન થયું હતું. મક્તમપુર, ઝાડેશ્વર અને જેબી મોરી પાર્ક. આ કુંડમાં ભરૂચ શહેર અને આજુબાજુના ગામોમાંથી આશરે 2000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલું. એમાંથી માટીની મૂર્તિ એમાં પીગળી ગઈ છે અને પીઓપીની મૂર્તિને દહેજ ખાતે ગેલ કંપનીમાં લઈ જવામાં આવશે અને ત્યાં જીપીસીબીની નિગરાની હેઠળ વૈજ્ઞાનિક રીતે એનો એ કરવામાં આવશે. સાથોસાથ આ વિસર્જનના કાર્યમાં જે લોકો મદદરૂપ રહ્યા છે તેની સાથે ભાવિક ભક્તોએ પણ શાંતિપૂર્વક વાતાવરણમાં એનું વિસર્જન કર્યું છે, તેનો આભાર માનીએ છીએ. ભરૂચના SP શ્રી મયુરસિંહ ચાવડા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સાથોસાથ ભરૂચ નગરપાલિકાની તમામ ટીમનો આભાર માનીને અભિનંદન પાઠવે છે કે સુંદર આયોજન કરી અને હર્ષોલ્લાસથી આ વિસર્જનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો. અને સૌથી અગત્યની વાત એવી છે કે આ કાર્યમાં અમારા ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહાર જાતે મક્તમપુરના કુંડમાં એ લોકો એમની ટીમ સાથે રહ્યા હતા અને આખું વિસર્જનના કાર્યમાં એ લોકો જોડાયેલા હતા. છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ 2024 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે SF હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ 2024 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન. રિપોર્ટર ઝાકીર આંધી, BBN ન્યૂઝ, છોટાઉદેપુર. આજરોજ છોટાઉદેપુર SF હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત યુવા ઉત્સવ 2024નું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે. આજરોજ જે SF હાઈસ્કૂલમાં યુવા મહોત્સવનું જે આયોજન છે એમાં કુલ 33 કૃતિઓએ ભાગ લીધો છે. એમાં ભજન કીર્તન છે, પાદકૃતિ છે, કુચીપુડમ છે, આમ કરીને કુલ 33 કૃતિઓએ ભાગ લીધેલો છે. જે સ્પર્ધકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અત્યારે જ એક માહિતી અહીંયા સ્કૂલમાંથી મળી છે કે અહીંયા SF હાઈસ્કૂલની એક છોકરી ઇન્ડિયન આઇડલમાં 68મા ક્રમાંકે આવેલ છે. એ છોકરીને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જે વિદ્યાર્થીઓ મિત્રે જુદી જુદી તાલુકામાંથી આવીને અહીંયા સ્પર્ધકોએ ભાગ લીધો છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને આ લોકો ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું. આ સ્ટેજ ઉપર જે બાળકો પરફોર્મ કરવાના છે એની શક્તિઓને ઉજાગર કરવાનું જો કામ કરેલું હોય તો એ શિક્ષકોને આભારી છે. એટલે સ્પર્ધાની અંદર ભાગ લેવો, વિજેતા થવું એક અલગ બાબત છે, પણ સ્પર્ધાની અંદર ભાગ લઈ અને બીજાને પ્રોત્સાહિત કરવા એ બહુ અગત્યનો મુદ્દો છે. સામે બેઠેલા વિદ્યાર્થીઓને મનમાં એવું થવું જોઈએ કે એક દિવસ એવો આવશે કે આની જગ્યાએ હું પણ ત્યાં સ્ટેજ ઉપર જઈને પરફોર્મ કરું. તમામ જે વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓની અંદર કંઈક ને કંઈક અલગ અલગ સુષુપ્ત શક્તિઓ છુપાયેલી છે. કોઈને મહેંદીમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈ ખૂબ સરસ લોકગીત ગાતું હોય, કોઈ ભજન ગાતું હોય, કોઈને ગરબા ગાવાનો શોખ હોય, ભજન છે, ટીમલી છે, જે આપણી આદિવાસી સંસ્કૃતિનું ખૂબ સુંદર ઘરેણું કહેવાય એવું આપણું આદિવાસી નૃત્ય છે. સાથે સાથે જ કથક છે. અલગ અલગ કૃતિઓ અહીંયા જિલ્લા કક્ષામાંથી તાલુકા કક્ષાની 15 કૃતિઓ, જિલ્લા કક્ષાની 18, આમ કુલ 33 કૃતિઓ આજે અહીં રજૂ થવાની છે. તો ખરેખર જ્યારે આપણે કૃતિને નિહાળીએ છીએ ત્યારે આપણને એવું થતું હોય છે કે આની અંદર કેટલી બધી શક્તિ છુપાયેલી છે કે આટલું સરસ
પરફોર્મન્સ આપી રહ્યા છે. તો ધન્યવાદ આપું એ શિક્ષકોને, એ પ્રોફેસરોને કે જેને આ બાળકની અંદર જે શક્તિ છુપાયેલી છે એને બહાર લાવવાનું કામ કર્યું છે. જોકે પોતે સ્વચ્છતા માટે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક ન ગંદકી કરીશ, મારા પરિવારથી અમે ગામે ગામે અને શેરીએ શેરીએ હું આજે જે શપથ લઈ રહ્યો છું સ્વચ્છતાના કામ માટે આપશે સોનાનું ભારત. वीडियो बनाओ, कोई जवाब देने वाला नहीं था ना. अभी तुम्हारा बाप इधर आ गया. अपनी आज़ादी को हम हरगिज भुला सकते नहीं, अपनी आज़ादी को हम हरगिज भुला सकते नहीं. सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છોટાઉદેપુરના પ્રાથમિક વિભાગના બાળકોએ સરાહનીય કામગીરી કરતા લોકોમાં પ્રશંસનીય બન્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફ દ્વારા અનાજના કીટ તૈયાર કરી નગરના વિસ્તારમાં શિક્ષકો સાથે રહી જરૂરિયાતવાળા વ્યક્તિઓને તેમના ઘર સુધી પહોંચાડી સમાજસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. રિપોર્ટર ઝાકીર આંધી, BBN ન્યૂઝ, છોટાઉદેપુર. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.